वार्ड नंबर 12 के स्थानीय काउंसलर मनीष पगार आज वार्ड अधिकारी को डांटते हुए नजर आए। दरअसल म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू आज शहर के विभिन्न इलाकों में चल रही पेचवर्क की कामगिरी का जायजा लेने के लिए निकले थे। राज्य सरकार के आदेश के बाद म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू की ओर से पेचवर्क की कामगिरी का निरीक्षण किया गया। अटलादरा स्थित हॉट मिक्स प्लांट और विभिन्न इलाकों में चलने वाले पेचवर्क की कामगिरी का उन्होंने जायजा लिया। लेकिन जब वो वार्ड नंबर 12 में निरीक्षण के लिए पहुंचे तब स्थानीय काउंसलर मनीष पगार को इत्तला नहीं दी गई थी, जिसके मद्देनजर स्थानीय काउंसलर ने वार्ड अफसर को वार्ड अधिकारी को इस मामले के मद्देनजर डांट दिया। उनका ये कहना है कि जब म्यूनिसिपल कमिश्नर खुद इलाके की मुलाकात के लिए पहुंचे हैं तब आखिरकार स्थानीय काउंसलर को इत्तला क्यों नहीं दी गई है। इसके अलावा दिन भर के दौरान वडोदरा की मुख्य सड़कों पर पेचवर्क होने के मद्देनजर लोग लंबे लंबे ट्रैफिक जाम में फंसे हुए थे, तब इस मुद्दे को भी उनकी ओर से उठाया गया है। तब इस पूरे मामले पर काउंसलर मनीष पगार का क्या कहना है, आइए सुनते हैं। खूब सारी बाबत है कि कमिश्नर साहब पोते पण आमां रस लई रह्या छे अने बधी जग्याए खूब सरस रीते कामो चालू छे। संपूर्ण वॉर्ड विस्तारमां खूब ज सारी रीते अधिकारीओ काम करी रह्या छे અને લોકોને ખાડાઓથી જે તકલીફ પડતી હતી એ ઘણે અંશે હું કહીશ તો ઘણે અંશે દૂર થઈ છે અને આવી જ રીતે સંપૂર્ણ ચોમાસા દરમિયાન સાહેબશ્રીને પણ હું એટલી જ વિનંતી કરીશ કે આવી જ રીતે કામ થાય તો લોકો માટે અને વિસ્તારના લોકો માટે ઘણું સારું છે। જો નાની મોટી રજૂઆતો તો કાયમ અમે લોકો કહેતા હોય છે ને તાત્કાલિક થઈ જાય છે, પણ ઘણી મોટી રજૂઆત એવી છે કે અત્યારે હું અહીંયા આવ્યો તો ખાસ તો કમિશનર સાહેબ અહીં આવ્યા હતા એટલે મને કાર્યકર્તા થ્રુ જાણવા મળ્યું એટલે મેં બોર્ડના અધિકારીઓને સૂચના આપી કે ભાઈ ફરીવાર આવું કોઈ કમિશનર સાહેબ કે કોઈ ઉચ્ચ અધિકારીઓ આવતા હોય તો તમારે કાઉન્સિલરશ્રીઓને જાણ કરવી જોઈએ। તો એ બાને હું અહીંયા આવત એમને મળત તો એમને હું આ જે મુખ્ય સમસ્યા જે છે આપણી બાંકોની કાચની ઉપર જ્યાં બોટલનેક થાય છે, આપણે ખબર છે ને વર્ષોથી ખૂબ ટ્રાફિક, સાંજે કદાચ તમે મારા વિસ્તારમાં આવો ને તો અટલાદરાથી તમારે બાંકોથી અટલાદરા અહીં સુધી આવતા ઘણીવાર કલાક, દોઢ કલાક, 2 કલાક પણ વીતી જાય છે। એટલે મારે એમને આજે અત્યારે જો મને મળ્યા હોત તો એમને ત્યાં લઈ જાત, એ બતાવત અને સમસ્યાનું નિરાકરણ માટે હું પહેલાં પણ આપ જાણો છો કે હું સભામાં રજૂઆત કરી ચૂક્યો છું, પણ એ વખતે કંઈક ધ્યાનમાં લેવાયું નહીં। પણ અત્યારે એવું છે કે પાદરા ને એ બાજુ ઔદ્યોગિક વિસ્તાર ખૂબ મોટો છે અને બિચારા જે 5:30 વાગે છૂટે છે એ રાત્રે 9, 9:30 ઘરે પહોંચે છે। ટ્રાફિકની સ્ટ્રેન્થ એટલી નથી। પરમ દિવસે પણ ટ્રાફિકના અધિકારીશ્રીઓને મળ્યો, અમે એમને એવું કહ્યું કે તમે એવું કહેતા તો હું ટ્રાફિક એસીપી સાથે વાત કરું કે બીજા 5 માણસ અહીં મૂકો, એ ટ્રાફિકની તકલીફ ન પડે એ રજૂઆત કરવા આવ્યો હતો। પણ આદરણીય કમિશનર સાહેબ મારા પહોંચતા પહેલાં 1 મિનિટ પહેલાં જ નીકળી ગયા હતા, બીજે કંઈક હતું એટલા માટે। અને મુખ્ય તો વોર્ડના અધિકારીઓને પણ જાણ કરી સંકલન તો થાય છે। કમિશનરશ્રીએ એવું પણ કહ્યું છે, હા એ એટલે થોડુંક એવું લાગે છે કે જો એમને અગાઉથી અમને આ જાણ કરી હોત તો કામમાં કામ પતી જાત। હવે સ્પેશિયલ જવાનું, રજૂઆત કરવાની, સભામાં રજૂઆતો કરવાની, એના કરતાં અહીં આવ્યા હતા તો હું એમને 2 મિનિટ આગળ લઈ જાત તો કદાચ એનું નિરાકરણ એમને પોતે જ અનુભવ્યું હોત તો આવી જાત। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।